પણ ભાજપ પોલીસના દમ ઉપર ગુંડાઓ સાથે રાખી ધાકધમકી કરી પૈસાની ઓફરો મારી 200 વર્ષના સંઘર્ષથી મળેલો મત છીનવી લેવા માંગે છે. તો ગુજરાતની જનતા કાંઈ નહીં વિચારે. અને નુકસાન ક્યાં આમ આદમી પાર્ટીનું છે? આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારોને ધમકાવી, પોલીસનો કેસ કરી, એના પરિવાર ઉપર પ્રેશર લાવી, મમ્મી પપ્પાને ડરાવી, સાસુ સસરા ઉપર દબાણ લાવી, ફોર્મ પાછું ખેંચાવડાવી લીધું. એમાં નુકસાન મત આપવા વાળા હજારો લોકોનું ગયું કે જેણે ખેંચ્યું એનું એકલાનું જ ગયું, એકલાનું નહીં, સહિયારું નુકસાન છે. અને પહેલી ચૂંટણીમાં ભાજપને આવી આદત પડી ગઈ તો આવનારી બધી જ ચૂંટણીઓમાં ભાજપ આ ધંધા કરશે. મારી ભાજપના કાર્યકર્તાઓ જે સારા માણસોમાં આવે છે, એ લોકો જે લફંગા ટાઈપના છે નહીં, માત્ર સારા માણસની કેટેગરીમાં આવતા ભાજપના જે વ્યક્તિઓ છે એને વિનંતી છે કે તમારી પાર્ટીને રોકો. સત્તાની વિકૃતિનો આ સૌથી ગંભીર દોર ચાલે છે, સમય ચાલી રહ્યો છે, આને રોકવું પડે. આ સારી બાબત નથી. આજે વિરોધ પક્ષના ઉમેદવારોના અપહરણ થાય છે, કાલે ભાજપના માણસોના અપહરણ થશે. કેમ કે સત્તા એટલી હદે સત્તા મળી